સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા થોરાડા, રાજકોટ. ધોરણ 8 વિષય સમાજમાં પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણા દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. એટલે કે આપણો જે દેશ છે એ ખૂબ જ અગ્રતાના ક્રમે એટલે કે ખૂબ જ આગળ હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. વિશ્વના ઘણા બધા દેશો છે, પણ એ પૈકી આપણું ભારતનું મહત્ત્વ કંઈક અલગ જ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. કે આપણે વિવિધ પ્રકારની સંસ્કૃતિ તેમજ દેશ પરદેશના લોકો શું કરતા તો કે આપણી સમૃદ્ધિ ઉપર છે એ પ્રભાવ થઈ રહ્યા હતા. કારણ કે એ લોકોને આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિ ખૂબ જ વધારે પ્રમાણમાં ગમતી. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. કારણ કે વિશ્વના ઘણા લોકો શું કામ આપણા દેશમાં આવવા માગતા હતા અને ધન કમાવા માગતા હતા? કે આપણા દેશ એટલો સુખ અને સમૃદ્ધિથી ભરેલો હતો. તેથી વિશ્વના લોકો આપણા ભારતની અંદર શું કરવા આવતા તો કે કામ કરવા ઈચ્છુક હતા. જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વ્યાયે સરહદેથી આવતા અને વ્યાપાર કરતા હતા. પહેલાં પણ શું કરતા તો કે જમીન માર્ગ જે હતું એમાં વિદેશી વેપારીઓ વ્યાયે સરહદ હોય કે જેનું ત્યાં અંત હોય કે અહીંયા સુધી જ એ લોકો આવી શકે, ત્યાં સુધી આવી અને તેઓ ત્યાં પણ વેપાર કરતા હતા. જમીન માર્ગ આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ પરિસ્થિતિ બદલાય ત્યારે જમીન માર્ગ વેપાર અટકી પડ્યો. જમીન માર્ગે પણ શું કરતા તો કે વેપારીઓ વર્ષોથી વેપાર કરતા, પરંતુ થયું શું કે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ. એટલે કે જે જમીન માર્ગ પર વેપાર છે એ પણ શું થયો અટકી પડ્યો, કે એ પણ શું થઈ ગયો બંધ. જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી. કારણ કે આ બધું જે છે સુતરાઉ, રેશમ, કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના શું કામ માંગ વધી? કારણ કે આપણે જે લોકો વેપાર કરવા આવતા હતા એ વેપાર અટકી ગયો, અને વેપાર અટકી ગયો એટલે વેચાણ બંધ થઈ ગયું, એટલે એની માંગ ધીમે ધીમે વધતી ગઈ. આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. એટલે કે આવી વિવિધ પરિસ્થિતિઓનો લાભ યુરોપના મોટા ભાગના દેશોને મળે એટલે ભારત પહોંચવા માટે જળમાર્ગ એટલે કે દરિયાઈ માર્ગ શોધી કાઢવાની ઘણી બધી યોજનાઓ કોણે તો કે યુરોપના મોટા ભાગના દેશોએ શું કરી તો કે શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. આપણે નકશામાં જોઈ શકીએ છીએ વિવિધ જળમાર્ગો વિશે. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. કે ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો એમ દેશના સાહસિક સાગરખેડૂઓ એટલે કે માછીમારોએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવાની એક શરૂઆત કરી. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો કે આપણને થોડા ઘણા વિચારો આવે કે યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગ ક્યાંથી પસાર થવું પડે. પોર્ટુગીઝ ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગ ક્યાંથી પસાર થવું પડે. આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો વધુ ઉપયોગ થાય છે? તો આ છેલ્લો પ્રશ્ન તો બધાને ખબર જ છે કે વિદેશ જવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ વધારે થાય છે. અને ઉપરના બે પ્રશ્ન છે એ આગળની સમજૂતીમાંથી દરેક વિદ્યાર્થીએ અથવા તો
ઉપરના નકશામાંથી ગોતીને લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્રિસ્ટોફર કોલંબસ વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. કે ભારત આવવાનો જળમાર્ગ જ્યારે શોધવાનું બીડું ઝડપનાર એક કોણ હતું? તો કે ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ. કોણ? તો કે ક્રિસ્ટોફર કોલંબસ. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. એટલે કે આમ સાથી વિચાર્યું હશે તે વિચારવું પડે આપણે. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. કોલંબસ છે એ 1942ની અંદર ભારત આવવા નીકળ્યો હતો, પણ સંજોગો વસાહત આકસ્મિક રીતે કોઈ પણ કારણોસર એ અમેરિકા વયો ગયો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો, કે પોતે હિન્દુસ્તાન પ્રેમી ખૂબ જ હતો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. કે અમેરિકાના મૂળ વતનીઓ, કે જે ત્યાં મૂળ વતનીઓ એટલે કે તે પોતે ત્યાં ને ત્યાં રહેતા હોય એવા, ને રેડ ઇન્ડિયન એટલે કે એને બધાને કેવા કહેવાય છે? તો કે રેડ ઇન્ડિયન એટલે કે લાલ, અને તેના કિનારાઓના ટાપુ એટલે કે જે ટાપુ ઉપર રહે છે તેઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. હવે આપણે વાસ્કો દ ગામા વિશે અભ્યાસ કરીશું કે વાસ્કો દ ગામા કોણ હતો. તો વાસ્કો દ ગામા છે એ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગીઝ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. કે વાસ્કો દ ગામા છે એ પોર્ટુગીઝ દેશનો ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. કોણે? તો કે વાસ્કો દ ગામાએ. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મહંમદ ઇબ્ન મજીદ નામના દિલ્હી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1998ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. કે તેઓએ તેમનું જહાજ આખું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ બાજુથી લઈ અને માલિંદી પહોંચી હિન્દ મહાસાગરમાં ધીમે ધીમે આગળ વધી અને મહંમદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી, કારણ કે આ કોણ ચલાવતું હતું? તો કે એક મહંમદ મજીદ નામની હિન્દી ખલાસી, અને તેમને મહાસાગરમાં 22મી મે 1998ના દિવસે કાલિકટ બંદરે એ શું થયું? તો કે જળમાર્ગ શોધવાનું બંદર શું આવ્યું? તો કે બંદર આવ્યું. એ વખતે કાલિકટનો રાજા ઝામોરીન હતો. તેનો રાજા કોણ હતો? ઝામોરીન. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. ઈસવીસન 1502ની અંદર પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટની અંદર કોઠીઓ સ્થાપી. તેને ફરતે કિલ્લો બાંધી અબ્બુકર્ક નામના એક સેનાપતિને તેને રક્ષકને નિમ્યો. કે એની ફરતે કિલ્લો બાંધી, કિલ્લો એટલે મોટી દિવાલ કરી દીધી, અને અબ્બુકર્ક નામનો એક સેનાપતિને તેમને રક્ષક તરીકે એટલે કે તેમાં ધ્યાન રાખવા માટે નિમ્યો. અબ્બુકર્ક ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. અબ્બુકર્ક શું કર્યું? તો કે ધીમે ધીમે એ પોતે આગળ વધતો ગયો
અને આગળ વધતા વધતા એને 1506ની અંદર ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. કે ખૂબ જ લાંબા પ્રયાસો પછી પોર્ટુગીઝો છે એ મેંગલોર, કોચીન, લંકા, દીવ અને ગોવા જેવા મુંબઈના બેટો જે છે એ પૂરતા પ્રમાણમાં નિયંત્રણમાં લાવી શક્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોર્ટુગીઝ સત્તાનો અંત વિશે થોડો અભ્યાસ કરીએ. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. એટલે કે પોર્ટુગીઝોનો વેપાર છે એ 17મી સદીની અંદર બંગાળ તરફ વહેવા લાગ્યો હતો. આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. કે મુઘલ બાદશાહ છે એ શું હતો કે શાહજહાંની ગાદી ઉપર. બંગાળમાં તેના સુબોએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી. કે બંગાળમાં તેમના સુબાઓ હતા એને શું કર્યું તો કે પોર્ટુગીઝના આવા વર્તનને લીધે શાહજહાને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેને હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. એને શું કર્યું શાહજહાં એટલે કે રાજાએ તેમને એક વાત કીધી કે ફરમાન આપ્યું કે ઓર્ડર આપ્યો કે ભાઈ હુગલીની કોઠી તોડી પાડો. એટલે એ હુગલીની કોઠી તોડી પાડી એ લોકોએ. વહાણો પણ સાથે સાથે સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝો સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. એટલે કે પોર્ટુગીઝ જો છે જે એનો અંત આવી ગયો અને પોર્ટુગીઝોની સત્તા જે હતી એ ફક્ત માત્ર ને માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી જ સીમિત હતી. આભાર વિદ્યાર્થી મિત્રો.